શ્રી કૃષ્ણ. આજે હવે થોડોક મોટો બ્લોગ બનાવ્યો છે. મને મજા નહોતી એટલે હું કીધી એટલે ક્યાં છે આજે શું છે? મહાશિવરાત્રી. મહાશિવરાત્રી. તો તું રહીશો? તને મજા નથી એટલે રહી. તારા મમ્મી રહી છે? તું રહી છે? શિવરાત્રી રહીશ તું? હોય તને કહું છું એ કાંઈ સાંભળતી નથી આપણું. સાંભળશો? શિવરાત્રી રહીશું? તો હું એક જ રહ્યો છું શિવરાત્રી એમ ને? તો રિપોર્ટ કરાવી તો રિપોર્ટમાં કંઈક આવે તો દવા પીવી પડે. કાલ પીવે તો રિપોર્ટ કરાવો, નકર નથી કરાવો. લે એમાં કઈ નવી નો શાન લો વહી ગઈ ભગત બની ગઈ મહાદેવની. અરે રે રહી મારી કો જમવા બેસી જાય. આજે ફરાળ બનાવ્યો છે, વેફર છે, સૂકી ભાજી છે અને ઓલું શું બનાવ્યું છે? રાજગરાની ખીર બનાવી છે. અહીં બે જતું હવે બે જણ એક જગ્યાએ હેઠી ક્યાં રહીશ? હેઠી બે જાય તો શું ખાવું છે તારે? હે ભાઈ શું ખાવું તો તારે? તારે ખીર બનાવી છે આપણે. શું બનાવ્યું છે? હા કાંઈ નહીં, હાલો ખાવા બેસી ચાલો. હાલો ફ્રેન્ડ ખાવા ચાલો. શું કરવાનું? હા એ રાવણ કાંઈ બોલ. હા હાય ફ્રેન્ડ, તમે જમી લીધું છે? આજે મારે કામ નથી કરવાનું કારણ કે મને મજા નથી. હા જો આ રાહીને મજા નથી. કા રહી? હે શું થયું? દવા પીધી શું થયું? દવા પીધી શું થયું? મેં તો કીધું જ તું આજ કામ નથી કરવાનું, મજા નથી ને? મેં કામ નથી કર્યું, હું થોઈ ગઈ હતી સીધી નાઈ. જો દૂધ પી લીધું, પણ નાઈ લીધું, દવા આપી દીધી તો ઉલટી થઈ, પછી ઉલટી કરી દીધી, પછી છે ને ઢાંકણું હતું ઈ પી ગઈ દવાનું. બોટલ તો છે ને ભાઈ લ્યો પણ ટીકડી નથી ભાવતી. હવે કાલે ટીકડી ભાવતી હતી ને બોટલ નથી ભાવ. હું તો થઈ ગયો આજ તો રાઈ. એમ કેમ થઈ ગયું? ભૂલાઈ ગયું કે ભાવવા મળી બોટલ? હા તો ભલે તમે તો ખાતી ખાવા દે, ખબર પડે બધાને કેવી રીતના ખાય છે. કારાઈ ખાઈ ગયા એટલે પાછું કર્યું. કેમ કરે છે રાઈ? ઊંઘા કાઢે છે. આજો તો કેવી દાંત કાઢે. મને મજા ન હોય તમને બધા રાંધીને ખવડાવવું પડે. જાઓ દીદી તને મજા નથી તો બધું કામ કરી દે છે. હાલો આયા પ્રથમ સોય શરૂ થયું. ચાલો બેક શરૂ કરો. હાલો મમ્મીનો મજા નથી એટલે કામ પપ્પા અને દીદી અને હું કરું. મચેલો છે આપણે હાલો હાલો ચાલો જમવા. ઓ બનાવી છે રાઈ હાટું ભાખરી, અમારે હાટું છે ફરાળ, જમી લીધું તમે? હું ખાઈ સાબુદાણાની ખીચડી અને બેન ખાય સાબુદાણાની ખીચડી. રાઈને તો આપણે મજા નથી. અને ખાસ ઢોકળા. ઢોકળા તારે રાઈ મારી ભાખરી જ ખાલી ખાવાની ને જ. ભાખરી ખાઈ લ્યો. બીજું તો કાંઈ ખાવાનું નથી. કોણ? ખીચડી ખાવો તો હા સાબુદાણાની ખીચડી બનાવી છે. તમે ખાવો એમ કહું. હું થોડીક ખાઈ, મારે શીરો છે એટલે મારે શીરો હાલે. તારે હાલો જમી લે મધી. હાય ફ્રેન્ડ્સ, હવે મેં જમી લીધું છે. મારા પપ્પા મમ્મી અને દીદી બાકી છે. રાઈ તો પાછી હુઈ ગઈ છે. હવે કેમ થાય? હજી મજા નથી મધી? ખીચડી તો મસ્ત છે, ખાવા મળો એટલે બહુ મસ્ત આવે. બીજું શું હોય? મારે આટલું બનાવ્યું છે શીરો, ખીચડી. બે હવાનું જ છે આગળ, પેલા હરખી વ્યવસ્થિત
ઠંડી થવા દે પછી બેવાની મસ્ત બનાવ્યો તો લચકો આજે છે મહાશિવરાત્રી પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ હે હા સ્કૂલનું લેસન હોમવર્ક પૂછ્યું હતું કોઈ ગઈ નહોતી તે દીનું મારી લીધું છે. કાંઈ નહીં હાલ ને હું ટીચરને કહી દઈ તને મજા નથી ને એટલે હોમવર્ક ન કર્યું હોય ને તો વાંધો હો કરવાનમાં નથી આવું. વાનમાં નહીં હું મૂકી જાય એમાં દીકો હો કાંઈ નહીં હાલો હું જમી લઉં દીકો ચાલો ચાલો જમવા એટલું બધું decision લઈ લીધું કાંઈ. હાય ફ્રેન્ડ્સ, અમે દવા પી લીધી છે. પપ્પાએ મને દવા પીવડાવી દીધી. કાલ સારું થાય કે ન થાય ખબર નથી. અને મમ્મી અને દીદી ટીવી જોવે છે. કંઈક હોકારો કોઈ દેતા નથી. એક ફોન જોવે છે એક ટીવી જોવે છે અને ટીવીમાં તારક મહેતા ચાલુ છે હમ કેટલો એપિસોડ એ કઈ નથી ખબર મને. તો ખોટે ખોટું જોતા ન હોય તો પપ્પા મને પિંક કલર દવા Napkin નાખીશ માથે. પોપટ થઈ ગયું. જો પપ્પા જાદુ કરવો આવે છે ને બ્લેક કલર જાદુ મંતર અંતર મંતર બ્લેક કલર ને વાત થઈ જાય. થઈ જાઓ. આ બે ને ભળતું નથી કઈ તરીકે તમારે ઓલા આ દે તો પપ્પા કે એ જો મને સંભળાવે નહીં બહુ. કેમ એ કે તું સ્ટેજ ઉપર બોલવા જવા નહીં હો. ઘરખું બોલશે કીધું મને સંભળાવે નહીં. હે રહી પપ્પા જો કેમ બોલે કહો જો મમ્મી એમ કીધું તું ને મમ્મી એમ કીધું નારિયેળ પાણી પીતી હતી તો દીદી એમ કીધું જામ ભાઈ મારે નારિયેળ પાણી પીવું છે હમ એમ ભાઈ મારે નારિયેળ પાણી પીવું છે હમ લેવો આવું નથી બોલી લેવો. તો? એ કે જો ભાઈ એને કીધું તરત રાયડું નાખે. મમ્મી પપ્પા ખાલી એમ કીધું ને કે તને ગરબા નથી આવડતા તો તરત રાયડું નાખતી હતી. અહીંયા રહી એવું કરતા જ નથી હું તરત ક્યાં નારિયેળ નથી નાખતી તો ટીવી શું તમે ટીવીમાં ધ્યાન છે તમારું બધાને હા. એ રાહી મારું ટીવી રાહીની નથી ઉપર. અમે આપણે ટીવી કોઈ દી જોઈ રહી હા દીદી આવી છે તે ટીવી ચાલુ કરી દીધી હું જો ટીવી જોઈ લો તો ન હાલે ભાઈ. મૂવી જોવા જવું છે ને આપણે ઘરે મારે હું ત્યાં મૂવી બતાવે તો હું ન જાઉં. કેમ ખાલી સોંગ સાંભળીને વહી આવું. લેસન કરી નાખું. બીજું કાંઈ નહીં નહીં પછી લેસન કરીને ભૂલી જાઉં. હા લેસન કરાય છે એટલે મૂવી જેટલું હોય એટલું જોઈ લેવાય ના કે પછી ત્યાં કોણ જાય લે. કેમ પછી કઈ થોડું સેમિનાર બોલે છે તમને ખબર વાલી મીટિંગ હતી ત્યાં મૂવી બતાવે હમ ત્યાં ખબર સ્ક્રીન હતી ને એવું બધું બતાવતા હતા હમ ઈ સ્ક્રીન ને સ્ટેજ ઉપર લઈ લે પછી અમને ત્યાં મૂવી બતાવે પણ મૂવી જોવા જાવ ને તો ખાલી સોંગ સાંભળીને વહી આવું 8:30 જવાનું હોય પછી 9:30 વહી આવું 9:30 સોંગ પૂરા થઈ જાય પછી મૂવી શરૂ થાય ને એટલે હું પછી મારા રૂમમેટ બધા વહી આવી પછી લેસન કરી નાખીશ રવિવારે હવા 3 કલાકનું રીડિંગ હોય ને એમાં બધા બેઠા હોય પછી વાતો કરે તો ઘટ સપે શિક્ષા આપે જો ક્યાં દીદી દે કે કેમ કહેતો ગાનો ગાતો ગાય ખાધો દૂધ પી દાગી દે હા પપ્પા ગયો તો મને તો વાગ્યું છે મને ઓલું વાગ્યું હોય એટલે કે મને અડે દુખે છે જો આ હાથમાં વાગ્યું છે રાહી એમ કરી મામા દીકો ગળે ભાઈ તો ભાઈ કેવું થઈ ગયું કારે મજા આવી ગઈ જવા પડી જાય તને કા એવું થાય પાછી ઉપડી જાય બાજુ હવે રાયડો નાખો રાયડો નાખો મારે એવો તને હું રાયડો નાખી હાય ફ્રેન્ડ્સ હવે અમારે સુઈ જવાનું છે મારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ નેક્સ્ટ વિડિયોમાં મળશું